નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજ ભાદરવી પૂનમનો મેળો બહુ પ્રખ્યાત છે અને મા અંબાના દર્શન કરી અને લોકો કૃતાર્થ થતા હોય છે. અને આજે દર્શક મિત્રો, ભાદરવી પૂર્ણિમાના દિવસે જ આજે બની રહ્યું છે ચંદ્રગ્રહણ. માં જગદંબાની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનો આજે ઉત્તમ પ્રકારનો દિવસ. આજના દિવસની અંદર પૂર્ણિમાની અંદર જ્યારે આપણે કોઈ પણ ઉપાયો કરતા હોઈએ છીએ, પૂર્ણિમાની અંદર ભગવાન સત્યનારાયણની કથા કરતા હોઈએ છીએ, ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરતા હોઈએ છીએ, તો અવશ્ય આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે. અને એટલા માટે જ દર્શક મિત્રો, જ્યારે આ ભાદરવી પૂનમના દિવસે આજે ચંદ્રગ્રહણ બની રહ્યું છે. ગઈકાલે આપણે વાત કરી કે 12 રાશિના જાતકો ઉપર કેવી અસર થશે, પરમ દિવસે વાત કરી દેશ અને દુનિયા ઉપર કેવી અસર થશે. અને આજે આપણે વાત કરીશું કે આ ચંદ્રગ્રહણ એની અસર જે થવાની છે તો એમાં કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ, ચંદ્રગ્રહણની અંદર કયા મંત્રનો તમે જપ કરી શકો, ચંદ્રગ્રહણ દરમિયાન અને ચંદ્રગ્રહણ પછી તમારે કયા ઉપાયો તમે કરશો કે આવનારા 6 મહિના 180 દિવસ તમારા માટે આનંદદાયી નીવડી શકે. કારણ કે ચંદ્ર મનનો કારક છે. ચંદ્રગ્રહણ પછી સૂર્યગ્રહણ પણ આવી રહ્યું છે અને એટલા માટે દર્શક મિત્રો, આ ગ્રહણ બહુ મહત્વનું છે અને આ ગ્રહણની અસર આપણા જીવન ઉપર કેવી રીતે પડવાની છે, આ વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 7/9/2025 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. ભાદ્રપદ માસ શુક્લ પક્ષ અને એની પૂર્ણિમા કહેતા આજે પૂનમની તિથિ છે. આજના દિવસની અંદર શતતારકા નામનું નક્ષત્ર છે, સુકર્મા નામનો યોગ છે જે સવારે 9:21 સુધી રહેશે અને ત્યારબાદ દર્શક મિત્રો ઘૃતિ નામના યોગનો પ્રારંભ થશે. આજના દિવસની અંદર 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કુંભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, શ અને સ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે ચંદ્રગ્રહણની કરીએ છીએ. ઘણા બધા લોકો મનની અંદર દ્વિધામય, મનની અંદર ઘણી બધી શંકા કુશંકા ઉત્પન્ન થતી હોય અને ઘણા બધા લોકો ચંદ્રગ્રહણ, ખાસ કરીને ચંદ્રગ્રહણ છે દર્શક મિત્રો, પંચાંગોની અંદર આનો ટાઈમ આપેલો જ છે. ઘણા લોકો ફોન કોલ્સ કરીને એવું કહેતા હોય કે ભાઈ પંચાંગની અંદર આ ટાઈમ, તો દરેક પંચાંગની અંદર રાત્રિના 9:57 આ ચંદ્રગ્રહણનો પ્રારંભ થાય છે. દર્શક મિત્રો, શતભિષા, કારણ કે આપણી પૃથ્વી છે ને ગોળ છે, એટલે દિલ્હીનો જે સમય છે એમાં 5-6 મિનિટનો ફરક પડતો હોય, ગુજરાતની અંદર 5-10 મિનિટનો ફરક પડતો હોય. એટલે આ જે ગ્રહણ છે, આ ગ્રહણ ચંદ્રગ્રહણ રાત્રિના 9:57 ચાલુ થવાનું છે. આ ચંદ્રગ્રહણ શતભિષા નક્ષત્ર અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર થશે. હવે દર્શક મિત્રો, શતભિષા નક્ષત્ર ગુરુ મહારાજનું નક્ષત્ર, પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર રાહુ મહારાજનું નક્ષત્ર. અને દર્શક મિત્રો, એટલા માટે ગુરુનો અને રાહુનો પ્રભાવ વિશેષ માત્રામાં આ ગ્રહણ ઉપર રહેવાનો છે. દર્શક મિત્રો, બીજી એક વસ્તુ એવી છે કે જ્યારે આ ગ્રહણ થવાનું છે ને ત્યારે રાહુ મહારાજ 24 અંશના હશે અને ગુરુ મહારાજ પણ મિથુન રાશિની અંદર 24 અંશના બિરાજમાન હશે. કુંભ અને મિથુન એટલે રાહુ મહારાજ અને ગુરુ મહારાજ આ બંનેની જે 24 અંશની અંદર બંને છે અને કુંભ રાશિ અને મિથુન રાશિ બંને વાયુ તત્વની રાશિ છે ને એટલા માટે એની અસર પણ વિશેષ માત્રામાં આપણને જોવા મળશે. દ્રષ્ટિ પણ પડી રહી છે અને એટલા માટે દર્શક મિત્રો આપણે જોઈશું કે નવમાંશની અંદર જ્યારે બંને ગ્રહો સેમ ડિગ્રીની અંદર હોય, સેમ અંશની અંદર હોય, ત્યારે નવમાંશની અંદર રાહુ અને ગુરુ નવમાંશની અંદર પણ ક્યાંક ને ક્યાંક એમાં જ આવવાના. અત્યારે ગુરુ મહારાજ પુનર્વસુ નક્ષત્રની અંદર ચાલી રહ્યા છે જે આવતા વર્ષ સુધી રહેવાના છે અને એટલા માટે દર્શક મિત્રો આની અસર વિશેષ માત્રામાં જોવા મળશે. 27 નક્ષત્ર અલગ અલગ દિશાઓ પણ સૂચવે છે અને એટલા માટે આપણે જોઈશું કે નોર્થ દિશા એટલે કે ઉત્તર દિશા, નોર્થ ઈસ્ટ દિશા એટલે કે ઈશાન ખૂણો, પૂર્વ દિશા એટલે કે ઈસ્ટ એટલે કે પૂર્વ દિશાની અંદર અને સાઉથ ઈસ્ટ એટલે કે અગ્નિ ખૂણાની અંદર
આખા વિશ્વના આ દિશાના જે દેશો છે, આ દિશાના જે રાજ્યો છે, પછી એ ભારત હોય કે આખું વર્લ્ડ હોય, આ દિશાઓની અંદર સમસ્યાઓનો દોર આપણે જોઈ શકીશું. આ દિશાઓની અંદર તકલીફોનો દોર આપણે જોઈ શકીશું. આ દિશાઓની અંદર આપણે જોઈશું કે કુદરતી આફતોનું પ્રમાણ આવી શકે એમ છે. દર્શક મિત્રો, ઓલરેડી આ ગ્રહણ વર્લ્ડના 80 થી વધારે જગ્યાએ દેખાવાનું છે, 80% થી વધારે દેખાવાનું છે. ને એટલા માટે દર્શક મિત્રો બ્લડ મૂન, કારણ કે આખી જે પૃથ્વી છે, આખી પૃથ્વીની અંદર ચંદ્રમાં પોતે ઢકાઈ જવાના છે. ને એટલા માટે દર્શક મિત્રો આ ચંદ્રગ્રહણ આપણને પૂર્ણતઃ અસર કરવાનું છે. આ ચંદ્રગ્રહણની વાત કરવામાં આવે દર્શક મિત્રો તો ક્યાંક ને ક્યાંક જે બિહારનો ભાગ છે, હમણાં ઇલેક્શન આવી જ રહ્યા છે, બિહારનો ભાગ છે, ત્યાં વધારે પડતી અસર કરશે. આપણે જોઈશું કે ત્યાં રાજકારણની અંદર પણ ઘણા બધા ફેરફારો જોવા મળશે, ઘણી બધી સમસ્યાઓનો દોર પણ ક્યાંક ને ક્યાંક વધતો જણાશે. ત્યારબાદ જોવામાં આવે તો નેપાળની અંદર, બંગાળની અંદર, પશ્ચિમ બંગાળની અંદર, આપણા ગુજરાતની અંદર પણ આ ચંદ્રગ્રહણની 6 મહિના સુધી વિશેષ માત્રામાં અસર આપણે જોઈ શકીશું. આ 6 મહિનાની અંદર કુદરતી ક્યાંક ને ક્યાંક આફતોનું પ્રમાણ વધી શકે, ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર સમસ્યાઓનું સર્જન પણ થઈ શકે. અને દર્શક મિત્રો જૂન 2026 સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળો ક્યાંક ને ક્યાંક તકલીફવાળો રહેતો જણાય. દર્શક મિત્રો, આપણે એવું જોઈશું કે ભારત આ સમયમાં પ્રગતિ સારી કરશે, કારણ કે આ સમય છે એની અંદર ભારતની પ્રગતિ સારી રહેશે. પરંતુ નવેમ્બર મહિના સુધીનો સમય, નવેમ્બર 2025 સુધીનો જે સમય છે, આ સમય ક્યાંક ને ક્યાંક ભારત દેશ માટે અને ભારતના વડા જે નિર્ણય લેતા હોય એવા, એટલે કે વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે પણ ક્યાંક ને ક્યાંક ટફ છે. આપણે જોઈએ છીએ કે જ્યારથી ભારત દેશની કુંડલીની અંદર મંગળની મહાદશા ચાલુ થઈ, જ્યારથી આપણે જોઈએ છીએ કે શનિનો પ્રભાવ, રાહુનો પ્રભાવ, ગુરુનો પ્રભાવ ચાલુ થયો, ત્યારથી ટેરિફ વોર ચાલુ થયું. પહેલા 25% આવ્યું, પછી બીજું 25% આવ્યું. એટલે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક નવેમ્બર મહિના સુધીનો જે સમયગાળો છે, આ સમયગાળો થોડો ટફ રહેવાનો છે. ને ત્યારબાદ આપણે જોઈશું કે ભારત ક્યાંક ને ક્યાંક આ સમયમાં ઊંચાઈના શિખરો સર કરી શકશે. એટલે કે ભારતનો જે સમયગાળો છે હવે ધીમે ધીમે, મંગળની મહાદશા 2032 સુધી છે, એટલે 2032 સુધી આપણે સાહસ કરશું, સ્ટ્રગલ કરશું, ક્યાંક ને ક્યાંક આપણા દેશની અંદર ઉત્પાદનો વધારશું, ડિફેન્સ સિસ્ટમની અંદર પણ આગળ વધશું, આ બધી જગ્યાએ આપણે આગળ વધશું. અને 2032 પછી જયારે રાહુની મહાદશા આવશે ત્યારે આપણે મહાસત્તા તરફ પ્રયાણ કરી ક્યાંક ને ક્યાંક આપણા વર્ચસ્વની અંદર આપણે વધારો જે કરી રહ્યા છીએ એની અંદર ભારત દેશનો વધારો થતો જણાશે. વાત આજે ચંદ્રગ્રહણની જ છે. દર્શક મિત્રો, આજે આપણે વાત ચંદ્રગ્રહણની કરી રહ્યા છીએ. તો આ ચંદ્રગ્રહણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દેશ અને દુનિયા ઉપર વિશેષ માત્રામાં અસર કરવાનું છે. આ ચંદ્રગ્રહણ હિન્દુ પંચાંગ અનુસાર જ્યોતિષશાસ્ત્રની અંદર આ ચંદ્રનું વિશેષ પ્રકારનું મહત્વ છે. પ્રકૃતિની અંદર પણ આ ચંદ્રગ્રહણની અસર વિશેષ માત્રામાં આપણે જોઈ શકીશું. 2025 ની અંદર થનારું આ ચંદ્રગ્રહણ ખગોળીય ઘટના અને આપણા જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક દ્રષ્ટિએ માન્યતાઓ સાથે પણ વણેલું છે. એટલા માટે દર્શક મિત્રો આ ચંદ્રગ્રહણ બહુ જ મહત્વનું છે. 7 સપ્ટેમ્બર 2025 ના રોજ થનારું આ ચંદ્રગ્રહણ જે આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ છે. આ ચંદ્રગ્રહણ ભારતની અંદર દેખાવાનું છે, એશિયા એટલે કે આખા એશિયાઈ પ્રદેશની અંદર દેખાવાનું છે, ઓસ્ટ્રેલિયાની અંદર દેખાવાનું છે, ન્યુઝીલેન્ડની અંદર દેખાવાનું છે, અમેરિકાની અંદર દેખાવાનું છે, ફિજીની અંદર દેખાવાનું છે, અંટાર્કટિકાની અંદર પણ આ ગ્રહણ દેખાવાનું છે. દર્શક મિત્રો, આ ગ્રહણ રાતના 9:58 9:57-58 ની આજુબાજુ ચાલુ થશે અને રાતના 1:28 આ ચંદ્રગ્રહણ પરિપૂર્ણ થવાનું છે. દર્શક મિત્રો, આ ચંદ્રગ્રહણ આ ખાસ કરીને જોવા જઈએ તો આ ચંદ્રગ્રહણની વિશેષ માત્રામાં અસર આપણા જીવનની અંદર ચાલુ થતી હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો આ ચંદ્રગ્રહણનો પ્રભાવ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં રહેતો હોય છે, કારણ કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે. અને આ ગ્રહણની અંદર તો ગુરુ અને રાહુ અંશાત્મક રીતે જોવા જઈએ તો બંને 1 ડિગ્રીની અંદર બિરાજમાન છે, દ્રષ્ટિ પણ પડી રહી છે. એટલે વાયુજન્ય પ્રકોપોનું પ્રમાણ વધી શકે, ક્યાંક
ને ક્યાંક કુદરતી આફતોનું પ્રમાણ વધી શકે. એવું કહી શકાય કે ભૂકંપને લગતી સમસ્યાઓ, ક્યાંક ને ક્યાંક વરસાદને લગતી સમસ્યાઓ, કુદરતી કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું પ્રમાણ આ સમયગાળાની અંદર એટલે કે આગામી સમયની અંદર વિશેષ માત્રામાં અસર કરે. આમ તો ચંદ્રગ્રહણ જ્યારે પૂર્ણતઃ દેખાતું હોય તો 6 મહિના સુધીની અસર રહે છે, પણ આગામી 90 દિવસ આપણે જોઈશું કે આ 90 દિવસની અંદર રાજકારણની અંદર, કોઈ પણ વડા નેતાઓ છે એના નિર્ણય શક્તિની અંદર, કુદરતી આફતોની અંદર, સત્તાધારી પક્ષ સાથે ક્યાંક ને ક્યાંક લોકો સાથેના વિવાદોની અંદર, ગુરુ જ્ઞાનનો કારક છે એટલે કે વિદ્યાર્થીઓની અંદર ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓ છે કે જે લોકો જ્ઞાન પીપાસુ લોકો છે, આવા લોકો ક્યાંક ને ક્યાંક રસ્તાઓ ઉપર આવી જાય અને ક્યાંક ને ક્યાંક સરકાર સાથેની સમસ્યાઓનું સર્જન થાય. આવી બધી વસ્તુઓનું પ્રમાણ પણ આ સમયગાળાની અંદર આપણે જોઈશું ને આવી વસ્તુઓ બનતી જણાય. વાત આજે શું કરવું જોઈએ, કારણ કે ચંદ્રગ્રહણ બની રહ્યું છે તો ગ્રહણકાળ દરમિયાન શું કરવું જોઈએ. બપોરે 12 વાગ્યાનો વેધ બેસી જશે તો આ વેધ બેઠા પછી આપણે શું ન કરવું જોઈએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પણ પેલા મિત્રો વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને ચંદ્રગ્રહણની. આમ તો એવું કહેવાય છે કે ચંદ્રગ્રહણ સમયે ભગવાનની ઉપાસના કરવી, ભગવાનના મંત્રનો જપ કરવો, ધ્યાન કરવું વિશેષ માત્રામાં લાભદાયી છે. આ સમયગાળા દરમિયાન જે નકારાત્મક એનર્જી હોય, નેગેટિવ એનર્જી હોય, આ નેગેટિવ એનર્જીને પોઝિટિવ એનર્જીની અંદર ક્રિએટ કરવા માટે બની શકે ત્યાં સુધી જો આપણે ભગવાનની પૂજા કરીએ, ભગવાનના મંત્રનો જપ કરીએ, ભગવાનની આરાધના કરીએ તો વિશેષ માત્રામાં આપણને સારો લાભ મળી શકે છે. આમ તો ગ્રહણ કાળ પહેલા જે આપણે ભોજન બનાવેલું હોય એની અંદર તુલસીના પાન રાખી દેવામાં આવે તો પણ સારો લાભ મળી શકે. તમારા તિજોરીની અંદર, તમારા મંદિરની અંદર બધી જગ્યાએ દર્ભ કહેતા દાભડો અવશ્ય મૂકી દેવામાં આવે, જેનાથી નેગેટિવિટી દૂર થાય, ગ્રહણની અસર છે એના ઉપર ન પડે ને તમને વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે, ઘરની સાફ સફાઈ કરવાનું વિશેષ મહત્વ છે અને ગ્રહણકાળ દરમિયાન બની શકે ત્યાં સુધી જેટલી ભગવાનની આરાધના, ભગવાનના મંત્રનો જપ વિશેષ માત્રામાં કરીએ તો સુંદર મજાનો લાભ મળતો જણાય. આમ તો ગ્રહણકાળ દરમિયાન સૂવું ન જોઈએ. શાસ્ત્રની અંદર ગ્રહણકાળ દરમિયાન ભગવાનના મંત્રનો જપ એ વિશેષ લાભ આપે, પરંતુ શયન ન કરવું જોઈએ, સૂવું ન જોઈએ. ગ્રહણકાળની અંદર બની શકે ત્યાં સુધી નખને ન કાપવા જોઈએ. આ દરમિયાન બની શકે તો અપવિત્ર કામ પણ ન કરવા જોઈએ. ભગવાનનું ભજન વિશેષ માત્રામાં કરવાથી વિશેષ આપણને લાભ મળી શકે છે. ચંદ્રગ્રહણ છે, ચંદ્ર મનનો કારક છે અને ચંદ્ર દૂષિત ન થાય, મન દૂષિત ન થાય એટલા માટે આ ગ્રહણને પાળવું વિશેષ માત્રામાં જરૂરી છે. બની શકે ત્યાં સુધી આ સમયગાળા દરમિયાન ભોજન આરોગવું ન જોઈએ, ભોજન પકાવવું ન જોઈએ અને આ ગ્રહણની અંદર રસોઈ બનાવવી પણ વર્જ્ય ગણાય છે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આપણે વાત કરીશું અને ખાસ કરીને નાના નાના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને ચંદ્રગ્રહણની. ચંદ્રગ્રહણની અંદર બની શકે ત્યાં સુધી ગ્રહણકાળ દરમિયાન કોઈ પણ પ્રકારની જે ભગવાનની મૂર્તિ હોય એનો સ્પર્શ ન કરવો હિતાવહ હોય છે. એટલા માટે બની શકે ત્યાં સુધી આપણે ભગવાનની કોઈ પણ પ્રકારની મૂર્તિઓનો સ્પર્શ ન કરવો જોઈએ. બની શકે તો તુલસીના પાન અથવા દર્ભ, આ બધી વસ્તુઓ છે, આ વસ્તુઓ તે જગ્યાએ મૂકવી અત્યંત હિતાવહ હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને ગ્રહણ કાળ દરમિયાન કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ન પડવું જોઈએ. ગ્રહણ કાળની અંદર બપોરથી એનું જે ખાસ કરીને વેધ ચાલુ થશે એટલે ગુસ્સા ઉપર, કારણ કે ચંદ્રગ્રહણ છે, મન ઉપર કાબુ રાખવો જોઈએ, વાહન ચલાવવામાં પરેજી રાખવી જોઈએ. આ બધી વસ્તુઓની અંદર ધ્યાન કેન્દ્રિત કરવું, ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. આ સમયગાળા દરમિયાન ચાકુનો ઉપયોગ ન કરવો જોઈએ. બની શકે તો તમારે ખાસ કરીને અલગ અલગ પ્રકારના જે ધારદાર વસ્તુઓ હોય આ કોઈ પણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ, નહીતર જીવનની અંદર તકલીફોનો દોર, સમસ્યાઓનું પ્રમાણ રહેતું હોય છે. વાત ખાસ કરીને મહામૃત્યુંજય મંત્રનો જપ પણ જો આ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવે, ઓમ હોમ જુમ સહ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत् સ્વઃ ભુવઃ ભૂઃ સહ જુમ હોમ ઓમ,
આ મંત્રનો જો વિશેષ માત્રામાં જપ કરવામાં આવે તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. અરે તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો, તમારા કુલદેવીના મંત્રના જપ કરો ને તો પણ ગ્રહણકાળ દરમિયાન આ જપ કરવાથી અવશ્ય તમને સારો લાભ મળી શકશે. આ જ વિષય ઉપર વાત કરવી છે, પણ એક કોલર મિત્રો આપણે કરી રહ્યા છીએ આજે ગ્રહણની. ગ્રહણકાળ દરમિયાન નાના નાના ઉપાયો કરવાના હોય ને ગ્રહણ પરિપૂર્ણ થઈ જાય એના પછી પહેલામાં વેલા ઘરની વ્યવસ્થિત તમારે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરી, ગંગાજલનો છંટકાવ કરી, ગૌમૂત્રનો છંટકાવ કરી અને ત્યારબાદ તમારે ઘરની અંદર આખા ઘરની અંદર કપૂરનો ધૂપ અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ. પોઝિટિવ લાભ મળશે, ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થશે અને તમારા ઘરની અંદર સુખ શાંતિ પ્રાપ્ત થાય એ માટે સવારના પોરમાં એટલે કે આવતીકાલે સવારના પોરમાં ભગવાનના ગાયના ઘીના 2 દીવા વ્યવસ્થિત પ્રજ્વલિત તમારે કરવા જોઈએ અને ત્યારબાદ તમારા ઈષ્ટદેવની આરાધના, ઈષ્ટદેવના મંત્રનો જપ વિશેષ માત્રામાં તમને સારો લાભ આપી શકશે. દર્શકો, આજે ચંદ્રગ્રહણ છે. આજે ગ્રહણનો જે સમય છે આ સમયથી એટલે કે આજે બપોરના 12 અને ખાસ કરીને બપોરના સમયે 12 વાગ્યા પછીથી જે ગ્રહણનો વેધ ચાલુ થશે, 12:56 ની આજુબાજુ વેધ ચાલુ થઈ જાય છે. તો દર્શક મિત્રો, આ સમયગાળા પછીથી તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. કારણ કે આ સમયગાળા પછીથી જ્યારે ચંદ્ર દૂષિત થતો હોય, ચંદ્ર રાહુની સાથે જ્યારે દૂષિત થતો હોય ત્યારે મનમાં નેગેટિવ વિચારોનું પ્રમાણ આવે. એટલે કોઈ પણ પ્રકારનો સોદાનો નિર્ણય લેવો હોય, કોઈ પણ પ્રકારનો જરૂરી નિર્ણય લેવો હોય તો આ સમયમાં આ નિર્ણય ન લેવો તમારા માટે હિતાવહ રહેશે. કારણ કે નિર્ણય ક્યાંક ને ક્યાંક દ્વિધામય બની શકે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી તમારે તમારા જીવનની અંદર પરેજી રાખવી બહુ જરૂરી છે. આમ તો એવું કહે છે કે ગ્રહણનો વેધ ચાલુ થઈ જાય એ પછી ગર્ભવતી મહિલાઓ તો બહાર નથી જ નીકળવાનું, પણ ગર્ભવતી મહિલાઓ અને જે બીમાર છે આવા વ્યક્તિઓ સિવાય કોઈ પણ વ્યક્તિએ ભોજન ન લેવું જોઈએ. આવા લોકોએ જલીય ગ્રહણ, જલ એટલે કે પાણી ગ્રહણ કરવું જોઈએ અને જ્યારે ગ્રહણ ચાલુ થાય પછી પાણી પણ ગ્રહણ ન કરવું જોઈએ. એટલે આ ગ્રહણના જે નિયમો છે આ નિયમોનો વિશેષ માત્રામાં આપણે પાલન કરવું જોઈએ. 18 વર્ષ પછી આ ચંદ્રગ્રહણ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર આ સમયગાળો, કારણ કે પૂર્ણ ચંદ્રગ્રહણ છે, થોડી ઘણી સમસ્યાઓ લઈને આવેલું છે, તકલીફો લઈને આવેલું છે. નવેમ્બર મહિના સુધી આમ પણ પ્રોબ્લેમ્સોની અંદરથી ગુજરવાનું છે. તો આ સમયગાળામાં સાવચેતી રાખી પ્રભુ ભજન કરવાથી અવશ્ય વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, આપણે ગ્રહણની કરી રહ્યા છીએ ચંદ્રગ્રહણ. આજે દર્શક મિત્રો જે ચંદ્રગ્રહણ બનવાનું છે આ ચંદ્રગ્રહણની વિશેષ માત્રામાં અસર દેશ દુનિયાને આપણી રાશિ ઉપર પડવાની છે. એટલા માટે દર્શક મિત્રો આ ગ્રહણ જે રાત્રિના સમયે થવાનું છે એના નિયમોનું પાલન કરવું બહુ જરૂરી છે. આમ તો ગ્રહણ કાળની અંદર બની શકે તો એક આસન ઉપર બિરાજમાન થઈ, દર્ભાસન ઉપર, દર્ભનું આસન હોય તો વિશેષ લાભ આપે. આ દર્ભાસન ઉપર બિરાજમાન થઈ અથવા ઊનના આસન ઉપર બિરાજમાન થઈ અને તમે તમારા કુલદેવીના મંત્રના જપ કરો, ભગવાન ભોળિયાનાથના મંત્રના જપ કરો, રામચંદ્ર ભગવાનના મંત્રના જપ કરો તો અવશ્ય તમને સારો લાભ પણ મળતો જણાશે. એક કોલર